છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં। દર્શક મિત્રો, જ્યારે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય છે તો સૌથી પહેલાં તમારે શું કાર્યવાહી કરવી જોઈએ? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો દર્શક મિત્રો, જ્યારે તમને ખબર પડે છે કે તમારું એકાઉન્ટ ફ્રીઝ થયેલું છે તો જે તે તમારી બેંક હોય એ બેંકની જે શાખા હોય ત્યાં આગળ તમારે સૌથી પહેલાં એક અરજી કરીને જાણકારી આપવાની છે કે મારું જે એકાઉન્ટ છે ફ્રીઝ થયું છે। ત્યાર પછી તમારે તમે જે શહેરની અંદર રહો છો અને તમારો જે કહી શકે કે બેંક એકાઉન્ટ હોય એ બેંકની આજુબાજુમાં જે શહેરનું તમારે નજીક આવેલું એક સાયબર જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં આગળ તમારે જઈને છેલ્લા આ જે માહિતી છે એની બધી જ તમારે માહિતી એ જે તે સાયબર પોલીસ સ્ટેશનની અંદર આપવાની છે। ત્યાં આગળથી તમારે ડેટા કલેક્ટ કરવાનો છે કે તમારું એકાઉન્ટ જે ફ્રીઝ થયું છે તેની અંદર જે પણ રકમ છે એ ક્યાંથી ઉપડી છે। તો સાયબર ક્રાઇમવાળા જે છે એ તમને જે તે માહિતી એટલે કે લોકેશન આપશે કે આ જગ્યાએથી તમારી જે રકમ છે એનું જે કાઢવામાં આવેલી છે। ત્યાર પછી તમારે એને જે તે છેલ્લા 6 મહિનાની તમારી જે બેંકનું જે સ્ટેટમેન્ટ છે એ દર્શક મિત્રો તમારે આપવાનું રહે છે। તો તમે જે પોલીસ સ્ટેશન લાગતું હોય તમારું જે જગ્યાએ બેંક આવેલી હોય જે શહેર હોય ત્યાં આગળ જે વિસ્તારમાં તમારું પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં આગળ પણ તમારે આ જે છે એની ફરિયાદ કરવી જોઈએ। ત્યાં આગળ પણ તમારે છેલ્લા 6 મહિનાની જે તમારા બેંકની જે સ્ટેટમેન્ટ છે એ આપવાનું રહે છે। ત્યાર પછી દર્શક મિત્રો, ત્યાં આગળથી તમને એ જે પણ પ્રક્રિયા થઈ છે પ્રક્રિયાની અંદર તમારે જો એની અંદર જે તે તમારી રકમ છે એ મળશે કે નહીં મળે પછીની વાત છે, પરંતુ સૌથી પહેલાં તમારે સર્ટી લેવું એ આવશ્યક છે। તો દર્શક મિત્રો, ત્યાં આગળથી નો ઓબ્જેક્શનનું જે સર્ટી છે એ તમને મળશે અને સર્ટીના આધારે તમારું જે બેંક એકાઉન્ટ છે એને અનફ્રીઝ કરી શકાય છે। પરંતુ દર્શક મિત્રો, તમારા એકાઉન્ટમાંથી જે ગયેલી રકમ છે એ રકમ મેળવવા માટે તમારે પોલીસ સ્ટેશનની અંદર જે કહી શકાય કે CRPCની જે કલમ છે એ પ્રમાણે તમારે દર્શક મિત્રો એની અંદર 451 અને 457 આ જે કલમ છે એ કલમના આધારે એક વકીલ રાખીને વકીલ થ્રુ તમારે એની અંદર જે તે ફરિયાદ છે એ તમે પછી જે સિવિલ કોર્ટની અંદર પણ કરી શકો છો, કારણ કે તમારું અકાઉન્ટ તો ફ્રીઝ થયું છે પણ તેની અંદર જો પૈસા હોય ને એની લેવડ દેવડ થઈ ગઈ હોય, કોઈએ ઉપાડ લીધા હોય તો એ પૈસા પણ તમારે પાછા મેળવવા માટે પણ તમારે જે તે તમે પોલીસ સ્ટેશનની અંદર ફરી બીજી FIR પણ કરાવી શકો છો। ત્યાંથી જે નો ઓબ્જેક્શનનું જે સર્ટી આવે છે એના આધારે તમે કોર્ટની અંદર કેસ દાખલ કરી શકો છો અને એ કેસની અંદર જે તે જજ સાહેબ છે જજ સાહેબ દ્વારા એક હુકમ કરવામાં આવશે ને એ હુકમનામું એટલે કે જે જજમેન્ટ છે એને લઈને તમે બેંકની અંદર આપશો ત્યારે તમારું એકાઉન્ટ છે એ કહી શકાય કે જે ફ્રીજ એકાઉન્ટ હતું એ અનફ્રીઝ થઈ જશે અને પછી તમારું જે એકાઉન્ટ છે નોર્મલ રીતે તમે જે પ્રમાણે એનો જે નિયમિત રૂપે ઉપયોગ કરતા હતા એ રીતે કરી શકો છો। તો દર્શક મિત્રો, આ રીતે જો તમારું બેંક એકાઉન્ટ જે ફ્રીઝ થયું હોય એને તમે અનફ્રીઝ કરાવી શકો છો। તમે ડાયરેક્ટ પણ જઈ શકો છો અને એડવોકેટ થ્રુ પણ કરાવી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય